નદીઓમાં પૂર જેવી સ્થિતિ થતા 13 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદને કારણે શેઢી નદીમાં પૂર આવ્યું છે। ઉમરેઠથી ડાકોરને જોડતા જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે। નીચેના જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળતા જૂનો બ્રિજ બંધ કરી ઉમરેઠ તરફથી આવતા વાહન ચાલકોને નવા બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું છે। શેઢી નદીમાં પૂર આવવાને કારણે ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 8 રસ્તા બંધ કરાયા છે। ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 3 રસ્તા જ્યારે ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 5 રસ્તા બંધ કરાયા છે। શેઢી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કાંઠે આવેલા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 21 ગામના લોકોને એલર્ટ કરાયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, એ રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, ખાસ કરીને ખેડા વિસ્તારની શું હાલાકીઓ લોકો ભોગવી રહ્યા છે, કેટલા વિસ્તારો એલર્ટ પર છે? બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરું જે પ્રકારે ઉપરવાસમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને બીજી બાજુ વાત કરીએ તો અરવલ્લી સાબરકાંઠામાં પણ જે રીતે ધોધમાર વરસાદ પડ્યો તેને કારણે ખેડા જિલ્લાની જે તમામ નદીઓ છે, વાત્રક, શેરડી, સાબરમતી, મહીસાગર, આ તમામ નદીમાં પૂરની અત્યારે સ્થિતિ જોવા મળી છે। નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં તો સાબરમતી નદીની અંદર જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે, બીજી બાજુ મહીસાગર નદીની અંદર 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। એવી રીતે શેરડી નદીની અંદર 20,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા શેરડી નદીના જે કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી અત્યારે બહાર નીકળવાની શરૂઆત થઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો ડાકોર ઉમરેઠથી ડાકોરને જોડતો જે બ્રિજ છે, નીચેનો બ્રિજ જે જૂનો બ્રિજ છે એની પર પાણી ફરી વળતા વહીવટીતંત્ર દ્વારા બ્રિજ બંધ કરાયો છે। તેમજ ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જેટલા પણ નદી કિનારે જે તમામ ગામડાઓ છે, તમામ ગામડાના તલાટીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે અને જો હજુ વધુ વરસાદ પડે તો આ પાણી છે તે ગામની અંદર પણ ફરી શકે છે, જેને અત્યારે વહીવટીતંત્ર એલર્ટ થયું છે અને નદી અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। જી સિદ્ધાર્થ, આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ નદીઓના પાણી પુલ પરથી ફરી વળ્યા છે, કારણ કે જે વરસાદ ઓછો થયો પરંતુ ઉપરથી જે પાણી આવી રહ્યું છે તે હાલાકી બનાવી રહ્યું છે।